નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે। જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો। અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો। ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ। પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે। તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો। થેન્ક યુ સો મચ। યુનિટ 2 માં પ્રશ્ન 1 આપણે પૂરો કર્યો। કાલ છેલ્લે તમે 5 વાક્યો બનાવ્યા પણ ઘણા આર્ટિકલ મૂકતા ન આવડ્યા। કેટલા નતા આવડ્યા? હાથ ઊંચા કરો તો। આર્ટિકલ મૂકતા નહોતું આવડ્યું। અ, અન અને ધ, જેમાં આપણે ધ નો ઉપયોગ તો ક્યાંય આવતો નથી, અ અને અન નો ઉપયોગ આવે છે। હોશિયાર વિદ્યાર્થી ન આવડ્યું? જો ગમે ત્યારે આર્ટિકલ તમારે મૂકવાનો હોય એટલે આર્ટિકલ પાછળનો જે શબ્દ છે એનો પહેલો અક્ષર જોઈ લેવાનો, એ સ્વર છે કે વ્યંજન। આપણી પાસે 5 સ્વર છે। કયા 5 સ્વર છે? એ, ઈ, આઈ, ઓ, યુ। આ 5 સ્વર સિવાયના વ્યંજન છે ને એને બધે અ મૂકવાનો હોય ને આ 5 આવે ત્યારે તમારે શું મૂકવાનું હોય? અન મૂકવાનું હોય। એટલું યાદ રાખવાનું ફરજિયાત। તમે યાદ નહીં રાખો તો તમને નહીં આવડે। પ્રશ્ન 1 પૂરો કર્યો જેમાં ચિત્રની મદદથી આપણે પ્રશ્નના જવાબ આપ્યા અને લગભગ મોસ્ટ ઓફ બધાને આવડે ને? ચિત્ર ઓળખતા આવડે એટલે લગભગ આવડે, કેમ કે આપણને બાજુમાં 2 શબ્દ આપી દીધા હોય એમાંથી એક શબ્દ લેવાનો હોય। હવે આપણી પાસે પ્રશ્ન નંબર 2 છે કે ચિત્ર જુઓ, એટલે તમારી જે બુક છે એમાં ખોલીને જુઓ ચિત્ર અને એમાં આપણે યસ અથવા તો નો ઉપયોગ કરીને ઉત્તર આપવાનો છે। જો યસ અથવા નો બંનેનો ઉપયોગ નથી કરવાનો, બંનેમાંથી એકનો એક વાક્યમાં ઉપયોગ થશે, બંનેનો ઉપયોગ થશે નહીં। જેમાં પહેલું ઉદાહરણ આપ્યું છે જસ્ટ એક્ઝામ્પલ। એક્ઝામ્પલ એટલે શું થાય? ઉદાહરણ। એમાં ઉદાહરણ આપેલું છે પ્રશ્ન નંબર 2 નું પહેલું ઉદાહરણ જો, જેમાં આપણે શરૂઆતમાં શીખ્યા હતા, જ્યારે આપણે યુનિટ શરૂ કર્યું ને ત્યારે આપણે શીખ્યા હતા, ખબર હોય તો, કે ઇઝ થી પ્રશ્ન પૂછવાનો। જે તમને એક વિધાન વાક્ય આપ્યું હોય, જેમ કે અહીં હું વિધાન વાક્ય લખું છું, ઇટ ઇઝ અ બુક। આ કેવું વાક્ય કહેવાય? વિધાન વાક્ય કહેવાય। કેવું વાક્ય કહેવાય? જે સામાન્ય સાદું વાક્ય હોય ને એને આપણે વિધાન વાક્ય કહીએ। ઇટ ઇઝ અ બુક, તે પુસ્તક છે, એવું એનું ગુજરાતી થાય। શું ગુજરાતી થાય? કે તે પુસ્તક છે। તે પુસ્તક છે એ વાક્યનું આપણે પ્રશ્નાર્થ કરવાનું છે। શું કરવાનું છે? જે અહીંયા મેં કરેલું છે એમાં શું કરવાનું? ટુ બી સહાયકારક ક્રિયાપદને આગળ અને સર્વનામને પાછળ લઈ લેવાનું। એટલે આવી રીતે હેરાફેરી કરવાની। આને અહીંયા લઈ લેવાનું, આને અહીંયા લઈ લેવાનું। પહેલો અક્ષર હંમેશા કેપિટલ આવે। કેવો આવે? એટલા માટે જો અહીં કેપિટલ કર્યો છે। ઇઝ ઇટ અ બુક? શું પૂછવાનું? ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? જેમાં ચિત્રમાં જુઓ એ પુસ્તક નથી, બાજુનું ચિત્ર પુસ્તકનું નથી, શેનું છે? બેગનું છે। એટલા માટે અહીંયા આપણે જવાબ આપવાનો છે નો, ઇટ ઇઝ નોટ। શું જવાબ આપવાનો છે? નો, ઇટ ઇઝ નોટ। ના, તે નથી, અથવા ના, તે પુસ્તક નથી। આ પુસ્તક છે ની કૌંસમાં લખ્યો છે, કદાચ તમે નો બોલો ને તોય ચાલે, પણ આપણે ઓળખાણ માટે લખીએ તો વધારે સારું। એટલે કે ના, તે પુસ્તક નથી। તે પુસ્તક નથી તો તે શું છે? તો કે બાજુનું ચિત્ર બેગનું છે, બરાબર ને? બેગનું છે એટલે શરૂઆત આવી રીતે કરવાનું, ઇટ ઇઝ અ બેગ। જો બેગ તો હતું તે, એની આગળ આપણે સાદું જે આ વિધાન વાક્ય છે ને એવું વાક્ય બનાવવાનું, ઇટ ઇઝ અ બેગ, તે થેલો છે। સમજાય છે? એમાં ગુજરાતી નથી આપ્યું, આપણે અહીં ગુજરાતી કરવાનું છે, બરાબર ને? ફરી એક વખત, ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? નો, ઇટ ઇઝ નોટ। ના, તે પુસ્તક નથી।
ઇટ ઇઝ અ બેગ, તે થેલો છે. આ વાત થઈ જો વસ્તુ ન હોય ને તો આવું વાક્ય બનાવવાનું. બાજુનું આપેલું ચિત્ર છે એ ચિત્ર આપેલા જે વાક્ય છે એને મેચ થતું નથી, એને અનુકૂળ નથી, ત્યારે આપણે વાક્ય શેનું બનાવવાનું થશે? નોટ નું. અને પછી એનો પ્રતિ ઉત્તર એટલે કે આપણે જવાબ આપવો પડશે કે ઇટ ઇઝ, જે ચિત્ર આપ્યું હોય એ અહીંયા લખવાનું છે. સમજાય છે? પણ જો તમને બાજુનું ચિત્ર આપેલું છે એ ચિત્ર જ હોય અને એનો જ પ્રશ્ન પૂછવો હોય તો જવાબ કેવી રીતે આપવાનો? તો એમાં ઉદાહરણ નંબર 2 પ્રમાણે આપવાનો. ઇઝ ને આગળ લઈ લેવાનું. ઇઝ ઇટ અ બસ? શું લખ્યું છે? ઇઝ ઇટ અ બસ? શું તે બસ છે? પાછળના પેજે ચિત્ર આપ્યું છે, જોવો જોઈ. એટલે કે સામેના પેજ ઉપર, તમારા સામેના પેજ ઉપર હશે. જે ઉદાહરણ 1 છે એની સામેના પેજમાં જોવો જોઈએ બધા. છે એમાં બસનું ચિત્ર પહેલું જ હશે. છે અને પ્રશ્ન પૂછો છે કે ઇટ ઇઝ અ બસ? શું તે બસ છે? ચિત્ર બસનું છે કે નથી? છે. એટલા માટે જવાબ આપવાનો છે યસ ઇટ ઇઝ અ બસ. હા, તે બસ છે. સમજાય બંને વાક્ય? જો વસ્તુ ન હોય તો આવડું આ ઉદાહરણ મુજબ ચાલવાનું, ઉદાહરણ નંબર 1 પ્રમાણે. અને જો વસ્તુ હોય તો ઉદાહરણ નંબર 2 પ્રમાણે. ઇઝ ઇટ અ બસ? એનો જવાબ આપણે યસ થી આપ્યો. અહીંયા બેગનો બુકનો જવાબ છે એ નો થી આપ્યો. પણ જ્યારે નો થી આપો ત્યારે એક વાક્ય આપણે વધારાનું બનાવવાનું થશે. આટલું સમજાય? ફરી એક વખત હજી સમજાવું છું કે જ્યારે તમને પ્રશ્ન પૂછે ત્યારે ટુ બી સહાયકારક ક્રિયાપદ આગળ, ત્યાર પછી લેવાનું છે સર્વનામ ઇટ, પછી વસ્તુનું નામ અને એની વચ્ચે આર્ટિકલ. એટલે પ્રશ્ન એવો પૂછાય, ઇટ ઇઝ ઇટ અ બુક? શું તે પુસ્તક છે? એટલે પુસ્તક નથી તો જવાબ આપશો નો. ઇટ ઇઝ નોટ, ના તે પુસ્તક નથી. જે વસ્તુ છે ને એનું વાક્ય બનાવી નાખવાનું કે ઇટ ઇઝ અ બેગ, તે થેલો છે. અહીંયા જેવું વાક્ય છે એવું જ વાક્ય અહીંયા હશે, માત્ર અહીંયા ખાલી શબ્દ ફરશે. સમજાય છે? અથવા તો આ વાક્ય છે ને આના આધારે તમે જવાબ આપી શકો. આને આગળ લઈ લેવાનું, આને ક્યાં લેવાનું? બરાબર? જ્યારે વિધાન વાક્ય બનાવો ત્યારે સર્વનામ આગળ આવે અને ટુ બી નું ક્રિયાપદ એની પાછળ જોઈન્ટ થઈ જાય. જેમ કે અહીંયા આ સર્વનામ આગળ, ટુ બી ક્રિયાપદ, આર્ટિકલ અને નામ. ઇટ ઇઝ અ બેગ, તે થેલો છે. પછી અહીંયા જ્યારે બીજી વખત મેં પ્રશ્ન ઉદાહરણ 2 માં તમને જે આપ્યો છે કે ઇઝ ઇટ બસ, જેમાં ચિત્ર આપ્યું છે એ શેનું છે? બસનું ચિત્ર છે કે નથી? જો બસનું ચિત્ર એટલે કે જે વસ્તુ અહીંયા પૂછી છે, અહીંયા જોવાનું, જે અહીંયા પૂછવું છે એનું એ જ અહીંયા ચિત્ર હોય તો જવાબ આવી રીતે આપવાનો. આટલું સેમ રહેશે. જો યસ, ઇટ, ઇઝ, એટલું સેમ રહેશે. આ 3 શબ્દ આટલું ફરશે. જો સ્વરથી શરૂ થતો હશે તો અન આવશે, નહીતર શું આવશે? એટલે અહીંયા પછી જે ચિત્ર આપ્યું હોય એનું નામ અહીંયા લખી દેવાનું. જેમ કે અહીંયા બસ આપી છે, જો યસ માં જવાબ આપશો ને તો આનો આ જ પ્રશ્ન અહીં મુકાઈ જશે. સમજાય છે? માત્ર આનો ફેરફાર થશે. આટલું સમજાય? આવડશે એટલું? જવાબ આપી દેવાનો યસ ઇટ ઇઝ અ બસ, હા તે બસ છે. આવડે બધાને? રાઈટ. પાકી બુકમાં લખવાનું છે પહેલા.